હાશ પપ્પાજી, તમે તો આખું ઘર ગંદુ કરી નાખ્યું. હમણાં જ તો રાધાએ પોતું માર્યું હતું અને તમે ચપ્પલના નિશાન છોડી દીધા. તમને થોડી તો અક્કલ હોવી જોઈએ ને. તમે કંઈ નાનું બાળક તો નથી ને? વહુ રિયાના મોઢામાંથી શબ્દો સાંભળતા જ અનિલજી સ્તબ્ધ થઈ ગયા. કેવી રીતે એક સમયે પોલીસની નોકરીમાં તેના એક અવાજથી મોટા ગુનેગારો હચમચી જતા અને આજે તેની વહુ પાસેથી આટલું સાંભળવું પડી રહ્યું છે. પછી પત્નીએ તેને સોફા પર બેસાડીને કહ્યું, કાંઈ વાંધો નહીં, વહુની વાતનું શું ખોટું લગાડવું, બસ જીભ થોડીક તેજ છે, બાકી એના મનમાં એવું કાંઈ જ નથી. અનિલજીએ તેની પત્નીની આંખોમાં જોયું, જાણે કે શંકાની નજરે કંઈ પૂછી રહ્યા હોય. ખરેખર ઓઠ પર ફીકી સ્માઇલ, પણ આંખ નરમ. સોફા પર બેઠા બેઠા વિચારી જ રહ્યા હતા કે કેટલા લાડ પ્યારથી બનાવ્યું હતું આ ઘર. એક ઈંટ પોતાના હિસાબે રખાવી હતી, એવું વિચારીને કે રિટાયરમેન્ટ પછી બંને પતિ પત્ની ખૂબ સુખ સુવિધાથી સમય કાઢીશું. પરંતુ આજે તમામ સુખ સુવિધા બસ એક 12x12 રૂમમાં સીમિત થઈને બેઠી હતી. રૂમમાંથી બહાર નીકળો તો કેટલું સાંભળવું પડે વહુનું. હોલની અંદર એક ફાયર પીટ મુકાવેલું. વિચારેલું કે ઠંડીના દિવસોમાં ફાયર પીટમાં મસ્ત શીંગ શેકીને ખાઈશું, પણ હિંમત કોઈની કે વહુના રહેતા કોઈ ફાયર પીટ સળગાવે. વહુ કહેતી કે રાખના કણ પૂરા ઘરમાં ફેલાઈ જતા અને ચીમની કાળી પડી જતી. વહુને જોઈતી હતી રંગ કરેલી નવી ચીમની. આ બધું વિચારી જ રહ્યા હતા કે એટલામાં જ તેની પત્ની હાથમાં કોફીનો કપ લઈને તેમની પાસે આવીને બેઠા. તેના પતિને સારી રીતે ઓળખતી હતી, જાણતી હતી કે તે ગુસ્સામાં છે, પરંતુ એ પણ જાણતી હતી કે તેના હાથની કોફી પીવાથી તેનો ગુસ્સો શાંત થઈ જશે. પત્ની પણ શું કરે, પતિ અને પુત્ર સોમેશના મોહમાં અટવાઈ ગઈ. બંને તરફ બેલેન્સ બનાવતા તેનું જીવન કાપી રહી હતી. ક્યારેક પુત્રનું સાંભળતી તો ક્યારેક પતિનું. એક દિવસ મોર્નિંગ વોકથી પરત ફર્યા પછી બંને પતિ પત્ની લોનમાં બેઠા હતા. નોકર ચા મૂકીને ગયો. 2ના બદલે 3 ચાના કપ. અનિલજીને થોડું અટપટું લાગ્યું, કારણ કે પતિ પત્ની સિવાય ફક્ત સોમેશ જ ચા પીતો હતો અને તે તો તેની સાથે ક્યારેય ચા પીતો જ ન હતો. તેઓની સાથે બેસવાનું તો એણે ક્યારનું છોડી દીધું હતું. તો આજે એટલામાં સોમેશ ત્યાં આવી બેઠો, સાથે ચા પીવા લાગ્યો. પણ અજીબ મૌન. આ એ જ સોમેશ છે જે નાનો હતો ત્યારે એની વાતો પૂરી જ ના થતી. અનિલજી ગમે તેટલા થાક્યા હોય પણ સોમેશ સાથે થોડો સમય રમે નહીં ત્યાં સુધી ચેન ના પડતું. તેની વાતો ત્યાં સુધી પૂરી ના થતી જ્યાં સુધી તે બોલતા થાકીને સૂઈ ન જતો. પિતા અને પુત્રની વચ્ચે આજે વિચિત્ર ચુપ્પીએ પોતાની જગ્યા બનાવી લીધી હતી. પત્નીએ મૌન તોડ્યું. સોમેશ, આવતા મહિને રિયાના ભાઈની દીકરીના લગ્ન છે ને? હા માં, હું તેના વિશે જ વાત કરવા આવ્યો છું. છોકરાવાળા આ શહેરના છે અને તેઓ અહીં જ લગ્ન કરવા માંગે છે. તો રિયાના પરિવારજનોને હું આ ઘર લગ્ન માટે આપવા માંગુ છું. તેથી હું ચાહું છું કે જ્યાં સુધી ઘરમાં ભીડ રહે ત્યાં સુધી તમે દીદીની પાસે ચાલ્યા જાઓ. દીદી આ શહેરમાં જ છે, એટલે તમને કોઈ મુશ્કેલી નહીં થાય અને તમારી રૂમ એ લોકો માટે ઉપયોગી થશે. આ સાંભળીને અનિલજી ગુસ્સાથી લાલ થઈ ગયા. છતાં પણ તેણે પોતાનો અવાજ રોકીને કહ્યું, વહુના પરિવારને ભાડેથી બીજું મકાન અપાવી દે. 10-15 દિવસ માટે અમે શું કામ શિફ્ટ થઈએ? પપ્પા, તમે પણ કમાલ કરો છો. રિયાના ઘરવાળા છે, આપણું આટલું મોટું ઘર હોવા છતાં એના માટે બીજું ઘર જોવું? અને હવે રિયાએ પણ તેમને કહી દીધું છે, એટલે હવે તમે લોકો તમારું જોઈ લો, તેઓ તો અહીં જ આવશે. આ કહ્યા પછી સોમેશ એકદમ અંદર ચાલ્યો ગયો. વહુ રિયાનો અવાજ પણ અંદરથી આવવા લાગ્યો. એવું લાગી રહ્યું હતું કે તે બધું સાંભળી રહી છે અને કદાચ તેને અનિલજીની વાત ગમી ન હતી. આજે પહેલી વાર અનિલજીની પત્નીની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા હતા અને અનિલજીએ તેને પોતાનો ખભો આપ્યો, જાણે કહી રહ્યા હોય કે હજી હું છું, હું બધું ઠીક કરી દઈશ. બીજા દિવસે સાંજે અનિલજી વોકિંગ કરીને ઘરે આવ્યા. પત્નીએ કહ્યું, સોમેશ વહુ અને બાળકો સાથે વેકેશન વિતાવવા સાસરિયામાં ગયો છે. અનિલજી મૂરખ હસવા લાગ્યા અને કહ્યું, જોયું ગાંડી, આ એ જ બાળકો છે જેના માટે તું મારી સાથે લડતી હતી, જેના માટે આપણે કેટલીય રાતો જાગીને વિતાવી હતી. આજે તેઓ આપણને આપણા જ ઘરમાંથી જવાનું કહી રહ્યા છે. કાંઈ વાંધો નહીં, હું પણ તેનો બાપ છું એમ કહીને અંદર ચાલ્યા ગયા. એક અઠવાડિયા પછી જ્યારે સોમેશ પરિવાર સાથે પાછો ફર્યો ત્યારે દરવાજા પર તાળું હતું. ચોકીદાર તેને જોતા જ તેની પાસે ગયો.
એક ચાવી અને એક ચિઠ્ઠી સોમેશના હાથમાં આપી. સોમેશે પત્ર ખોલ્યો અને વાંચવા લાગ્યો. પત્ર અનિલજીનો હતો, સોમેશના નામે. સોમેશ, હું અને તારી માં રામેશ્વર જઈ રહ્યા છીએ અને 1 મહિના પછી પરત ફરીશું. આ ચાવી જે તારા હાથમાં છે તે આ ઘરની ચાવી નથી, તે બીજા ફ્લેટની ચાવી છે જેમાં તમારા બધાનો સામાન રાખવામાં આવ્યો છે. મેં તે ફ્લેટ ઘણા સમય પહેલા ખરીદ્યો હતો. તને કહ્યું ન હતું, પોર્શ ઇલાકામાં છે, તમારા લોકો માટે સારો છે અને સારો ન લાગે તો તારા પ્રમાણે ઘર લઈ લેજે. આ ઘર મારું અને તારી મમ્મીનું છે અને અમારું જ રહેશે. આમાંથી કોઈ અમને કાઢી નહીં શકે. અત્યાર સુધી હું બધું સહન કરતો હતો કારણ કે તારી મમ્મી ખુશ રહેતી, પરંતુ હવે તારી વાતોથી એની આંખોમાં આંસુ આવી જાય છે અને એ હું સહન નહીં કરી શકું. આ અમારા સપનાનું ઘર છે જેમાં અમે અમારા બાળકો અને પૌત્રો સાથે રહેવા માંગતા હતા, પરંતુ કદાચ ભગવાનને આ મંજૂર નહીં હોય અને તમને લોકોને અમારો સાથ પસંદ ન હતો. એટલે આ ફ્લેટ તને આપું છું, જે મારા અને તારી મમ્મી તરફથી તમારા માટે આશીર્વાદરૂપ છે. ઈચ્છા હોય તો રાખજો, નહીંતર વહેંચીને બીજું લઈ લેજો. માતા પિતા તરીકે અમે અમારું આત્મસન્માન ગુમાવી ન શકીએ. રહી વાત આ ઘરની, તો અમારા ગયા પછી આ ઘર ટ્રસ્ટનું હશે, જે અહીં એક વૃદ્ધાશ્રમ બનાવશે. આ ઘર પર તારો અને તારી બહેનનો કોઈ જ અધિકાર નથી. મેં આ વાત તારી બહેનને પણ કરી દીધી છે અને તે મારા ફેસલાથી ખુશ પણ છે. આશા રાખું છું કે તું પણ ખુશ થઈશ. સોમેશની આંખ પશ્ચાતાપના આંસુ સિવાય બીજું કરી પણ શું શકે? મિત્રો, ઘર દિવાલોથી નહીં પરંતુ કુટુંબ અને સંબંધોથી બને છે. પુત્ર કે પુત્રવધુ હોવાને નાતે જો તમને બધા અધિકાર મળે તો માતા પિતાની સેવા, તેઓને સુખી, સ્વસ્થ અને ખુશ રાખવાની જવાબદારી પણ આપણી જ હોય છે. મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.